પાટણના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સેવા અને મશીનરી છે સમસ્યા. ગૃહમાં આ મુદ્દો ગુંજ્યો, હવે લેવાયા પગલાં. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સવાલ ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે કેન્દ્રો પર ઉપલબ્ધ મશીનરી બંધ હાલતમાં છે. તે આરોગ્ય માટે ગંભીર બાબત છે. મને લાગે છે કે આરોગ્ય મંત્રીને આરોગ્ય સાથે કંઈ લેવા દેવા નથી. એટલે પહેલાં તો રાજ્ય સરકારને વિનંતી છે કે જે મહત્ત્વની બાબત કહી શકાય લોકોનું જન આરોગ્ય, એના માટે પૂરતું ધ્યાન આપે અને પાટણની અંદર જે સુવિધાઓ અધૂરી છે એ પૂરી કરાવે. આ અંગે શંખેશ્વર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરી તો સામે આવ્યું કે 6 મહિનાથી લેબોરેટરીનું સેલ કાઉન્ટર બંધ છે. રજૂઆત તો કરી હતી, પરંતુ ગૃહમાં સવાલ પૂછાયા બાદ પગલાં લેવાયા છે. ટેકનિકલ ખામીને કારણે અમે કરતા પછી એને લોકલમાં કે આજુબાજુમાં અમે પૂછાય તો ખર્ચો વધારે છે, જે લિમિટ CSCની લિમિટ બહાર છે. તે માટે અમે ઉપલી કચેરી જે છે એમને મંજૂરી મેળવવા માટે પત્ર લખ્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ જોયા બાદ એ સવાલ પણ ઉઠે છે કે શું રાજ્યભરના આરોગ્ય કેન્દ્રોના આવા જ હાલ છે?